भगवान की प्रार्थना करी, नमः परम कल्याण नमः परम मंगल वासुदेवाय साम्य यमुनापते वाणी गुणानुपतने श्रवणो कदायाम हस्तो च कर्मसु मनश्च पादयो બંને સ્વધામ ગયા. ભગવાન એવા ગોપીઓ કે સામાન્ય બાળકની જેમ ગોપીઓ રજા ભગવાન નાચ હે કાના તું નાચ ને આપણે તારી લીલા બહુ ગમે છે. કાનાને નચાવે કાના તું નાચ કાનો નાચે. પછી ગોપીઓને કીધું તમે નાચો. ગોપીઓએ નાચે. એક કૃષ્ણ પાસે ગોપીઓ ઘેરી ગઈ છે. સવારના પરમાં જશોદાના આંગણે જઈને કૃષ્ણનું મોઢું ન જોવે ને ત્યાં સુધી ગોપીઓને ચેન નથી. દરરોજ મંગલા કરે, દરરોજ ભગવાનના દર્શન કરવા જાય. એમ ભગવાન ગોપીઓને આધીન ગયા છે. એક સુખિયા માણસ દરરોજ ફળફૂલ વેચવા માટે આવે, દરરોજ કૃષ્ણની લીલાઓ સાંભળે. ભગવાન કૃષ્ણની લીલાઓ સાંભળીને સુખિયા માણસને ભગવાન કૃષ્ણનું સ્મરણ થાય. ઘણી વખત કંદવાલાના ઘરની આજુબાજુ કૃષ્ણના દર્શન થાય. ત્યારે માણસને પ્રશ્ન થયો કે લાવ કોઈ ભૂદેવને પૂછ્યું, બ્રાહ્મણને પૂછ્યું કે હે મહારાજ, હે ભૂદેવ, મારે કૃષ્ણના દર્શન કરવા છે. ત્યારે કહે છે કે તારે કૃષ્ણના દર્શન કરવા હોય ને તો આ કૃષ્ણનું જે ભુવન છે ને એમાં દરરોજ 108 પ્રદક્ષિણા 1 વર્ષ સુધી કરીને ભગવાનના દર્શન થશે. દરરોજ બાળ ફળ ફૂલ લઈને આવે અને દરરોજ પ્રદક્ષિણા કરે પણ ભગવાનના દર્શન થાય નહીં. ઘણો સમય વીતી ગયો. પછી મહારાજ નક્કી કરે આજે તો ભગવાનના દર્શન કરું નહીં તો મારો પ્રાણ ત્યાગ કરે. બાળક ત્યાં બેસી ગઈ છે, ભગવાનની રાહ જોવે છે. કન્યાને થયું લાવ હવે બાળકને કહું રાહ જોડાવ. ભગવાન નાના પગલે દોડતા આવ્યા છે. તને એમને તો ફળ નહીં મળે. તું મારા માટે કઈ અનાજ લઈ આવ તો હું તને ફળ આપું. કૃષ્ણ દોડીને અંદર જાય, મારા પસ્તાય, અરે મેં કેમ કન્યાને આવું કીધું, લઈ આવ. આ તો ભગવાન છે. એનો પશ્ચાતાપ ભગવાનને પણ સ્મરણ કરવો પડે. ભગવાને કીધું કે નહીં મહારાજને દર્શન આપવા છે. ભગવાન અંદરથી મુઠ્ઠી જે દાણા લઈ આવે છે અને મહારાજ પાસે આવીને આમ જગદાનને ગળામાં ઘા કરે. ટોપલામાં દાણા મળ્યા છે. મહારાજ ફળ આપે છે. ભગવાનની રાજી થાય. હે કાનુડા, તું મારા ખોળામાં બેસે તો હું દરરોજ તને ફળ આપીશ. એને પુત્ર નથી. કનૈયાએ કરી લીલા કરી છે અને માનવના ખોળામાં બેઠા છે. ભગવાનને સુંદર ફળ આપ્યું છે. ભગવાન ફળ લઈ અને અંદર ગયા. માનવ પોતાના ઘરે જોયું તો આખો ટોપલો રત્નનો ભરાઈ ગયો છે. ભગવાન નંદ બાબા અને વૃદ્ધ ગોવાળોએ નક્કી કર્યું કે ઘણા બધા સંકટ ગોકુળ પર આવે છે તો શું કરવું? તો નિર્ણય કર્યો આપણે કોઈ સુરક્ષિત જગ્યાએ જતા રહીએ. સુરક્ષિત જગ્યા કઈ? ઉદાહરણ છે. બાલ સહજ સ્વભાવ આવો હોય. બાળકો કેવા મસ્તી બોલો હે. અહીંયા વાસુદેવ ની પાસે નંદ બાબા આવ્યા. પછી ઘણા બધા વિઘ્નો આવ્યા છે. નંદ બાબા અને વૃદ્ધ ગોવાળો બધા ભેગા થઈને નક્કી કરે છે કે આજે હવે આપણે નિર્ણય કરો
કે ગોકુળમાં રહેવું નથી, આપણે કોઈ સુરક્ષિત જગ્યાએ જતા રહીએ, જ્યાં ખૂબ વનરાય અને પર્વતો છે તે જગ્યાએ જવું છે. યમુના કિનારાના વિસ્તારમાં જવાનું નિર્ણય કર્યો છે. સૌ કુંવરો પોતાના ગાડામાં સાવણ ભરી વૃંદાવન જવા નીકળ્યા છે. અહીં કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવવા આવે છે. નાના વાછરડા ચરે છે, ક્યારેક વાંસળી વગાડે છે, ક્યારેક ગોપળથી ઘોડાની રમતો રમે છે, ક્યારેક ગાય સાથે ગોષ્ઠી કરે છે. ઝાંઝરનો ઝંકાર નૃત્ય કરે ગોપાળ રૂપે રામ અને કૃષ્ણ બંને લીલા કરે છે. એ વખતે વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો છે. વત્સાસુરનો ભગવાને વધ કર્યો છે. બકાસુર નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાને બકાસુરનો પણ વધ કર્યો છે. નાની ઉંમરે ભગવાને એ રાક્ષસોને માર્યા છે. વનમાં ભોજન કરવાની ઈચ્છા હતી. બાળકો પોતાના ભાત લઈને વનમાં જાય છે. પ્રાતઃકાળે ગાયો ચરાવવા માટે નીકળ્યા છે. બધા ગોવાળોને કેવી જ્યારે કૃષ્ણ બેસે ત્યારે એની બાજુ સ્પર્શ કરતા ઘોડે વળી બેસવાની કેવું. બધું મંગળ સીધામાં બધા પોતાના ભાતના ટુકડા બોલી અને પછી ખાય. ભગવાન કૃષ્ણને અડેડીને ખાય, ભગવાન કૃષ્ણને ખવડાવીને ખાય. મધુ મંગલ એ સાંડલ્ય ઋષિનો પુત્ર છે. એ મધુ મંગલ આ બધા તો બહુ લઈને આવે છે, પણ તું કઈ લાવતો નથી. બીજે દિવસે મધુ મંગલ મા પાસે જાય, કહે છે કે બ્રાહ્મણ મા કનૈયો મારી પાસે કહે છે કે તું કઈ લાવતો નથી. આપણે તો દરરોજ નંદ બાબાના ઘરનું ખાવાનું આવે છે, આપણે લાવીશું ક્યાંથી? કેમ કે સાંડલ્ય ઋષિ પોતે 8 પ્રહર ભગવાનના ભજનના રહેતા. ક્યારેક કોઈ દક્ષિણ અમારે તો એમાંથી જમવાનું હતું, બાકી તો નંદ બાબાને ક્યાં જ જમવાનું હતું. ત્યારે મધુમંગલ કે ચિંતા ન કરે, ખાટી છાશ લઈ આવે. ખાટી છાશમાં ખાંડ નાખી અને થોડું વધારે કરીને મધુમંગલને આપ્યું છે. મધુમંગલ અને કૃષ્ણ ગોવાળિયાઓ આજુબાજુ રાઉન્ડ કરી અને જમવા માટે બેઠા છે. કૃષ્ણને અપાય નહીં. મધુમંગલ એકદમ પીવા જાય, છાશના રેલા ઉતરે છે. ભગવાન એનું મોઢું ચાટે છે. આજે ત્રિભુવનનો નાથ મધુમંગલનું મોઢું ચાટે, ગોવાળો સાથે જમે છે. આવી મુલાકાત પ્રેમનો મૂક્યો ભગવાન. ગોવાળો જમતા હતા ત્યારે રાસુ નામનો રાક્ષસ મોઢું કરીને આવ્યો છે. ગોવાળો એ ગુફામાં જાય. ભગવાનને ખબર હતી અંદરથી ગરમ શ્વાસ આવી રહ્યો છે. ભગવાન પોતે કૃષ્ણ પોતે ગોવાળિયાની સાથે પાછળતા હતા. ગોવાળિયાને પૂર્ણતા ભરોસો હતો કે કૃષ્ણ હોય ને ત્યાં અમે કાંઈ દુઃખી થઈશું. કૃષ્ણ પર ભરોસો. ભગવાને અંદર જઈને પોતાનું શરીર વધારી અને અગાસુરનો નાશ કર્યો. અગાસુરનો નાશ થયો. આ દરરોજ લીલાઓ છે ને, ગોવાળો પોતાની માતાને કહે કનૈયાએ આવું કર્યું, કનૈયાએ આવું કર્યું. પણ આ અગાસુરના મૃત્યુની કથા 1 વર્ષ પછી. એનું કારણ શું? 6થા વર્ષે કેમ થયું? પાંચ વર્ષ લીલા કૃષ્ણએ કરી, 6થા વર્ષે આ લીલા સંભળાવી છે. એનું કારણ સુખદેવજી કહે છે, વિપ્રદેવનું જગત પગયો સુખદેવે જગક્ષે ગામે ધારો મસુર કવરમ તદ્ધમાન્યમ વિશો ઇષ્ટન મધ્યે સવરી સુહદો હાસેન રવિસ્વર સર્વલોકે નિષિદ્ધિ ભૂતે યમો જલાલકે
લીલા કરે છે. ગુવાડિયાઓને કહે છે તમે જમો, હું ગાયોને નહીં ખાઉં. ગાયોને રહેવા માટે ભગવાન કૃષ્ણ ગોતવા માટે નીકળ્યા છે. ત્યારે બ્રહ્માજીને થાય કે લાવ ખરેખર આ કૃષ્ણ બ્રહ્મ છે, હું એની પરીક્ષા કરું. બીજી લીલા જોવાની બ્રહ્માજીને ઈચ્છા થઈ. એટલે આ બાજુથી ગાયોને બ્રહ્માજીએ ઉઠાવી, આ બાજુથી ગુવાળોને ઉઠાવી દીધા છે. કૃષ્ણ ગાયો ગોતવા જાય, ગાયો ન મળે. અહીં આવીને જોયું તો ગુવાળિયાઓ ન મળે. ભગવાન કૃષ્ણને કહ્યું કે નક્કી બ્રહ્માજીએ માયા કરી છે. દરેક ગુવાળોનું સ્વરૂપ ભગવાને લીધું છે અને ગાયોનું સ્વરૂપ ભગવાને લીધું છે. અને બ્રહ્માજીએ ચોરેલા વાછડા અને ગાયો અને ગોવાળો બ્રહ્મરૂપમાં લઈ ગયા છે. બ્રહ્માજી તો અભિમાન ઉતારવા ભગવાને જેટલા ગોવાળો હતા ને એટલું સ્વરૂપ ધારણ કર્યા, જેટલી ગાયો હતી ને એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. ગોવાળો પોતાના ઘરે જાય, ગાયો પોતાના ઘરે જાય, કઈ જુદું જ ભાષ થાય. બંનેનો પરસ્પર પ્રેમ વધવા લાગે છે. બ્રહ્માએ જોયું કે લાવ 1 વર્ષ થઈ ગયું, ત્યાં હજુ એ કૃષ્ણ દહીં અને ભાતનો કોળિયો લઈ અને ગાયને ગોતવા નીકળેલા છે. ગોવાળો ત્યાં બેઠા છે. બ્રહ્માનો ભ્રમ ભાગ્યો છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં કૃષ્ણ દેખાય છે. બ્રહ્માનો મોહ દૂર કર્યો છે અને બ્રહ્માજી ભગવાનની આ લીલાને પગે લાગે છે. નવમીય દેવ પ્રભુસે હરિદંબરાય ગંજાવન સબલી પિચ્છલ સંગમા વન્યસ્ત્રજે કમલનેત્ર વેશામે લક્ષ્મશ્રીએ કૃપદે પશુપાલયાય. હે ગોપાલ કૃષ્ણ, હું તમને વંદન કરું છું. હવે કાર્યાનાગથી ભગવાન બચાવવા માટે, એના વિષથી બચાવવા માટે ભગવાન લીલા કરે છે. તાડવ વનમાં ધેનકાસુર નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાનને થયું કે લાવ આજે બલરામજી ન આવે તો સારું, કેમ કે પોતે શેષનાગના અવતાર છે. આગળ ગાયો, પાછળ કૃષ્ણ અને પાછળ ગોવાળો ગાયો ચરાવવા જાય. आगे आगे गैया पीछे पीछे
કિનારે ગાયો ચલાવે છે. ભગવાનની લીલા કરવાની ઈચ્છા થઈ. ગેડી દડાની રમત રમે. શરત એવી છે કે દડો જે જ્યાં જાય જે કોઈ નાખે એને લઈ આવવાનો. ભગવાન કૃષ્ણ હાથે કરીને દડો એ ધરામાના કાર્ય નાગના ધરામાં નાખે છે. બલરામજીને તો ટોણો મારીને લાવ્યા નથી, કેમ કે ધેનકાસુર એટલે ગધેડો. એટલે યશોદાજીને કહે આ મોટા ભાઈએ તો કાલે ગધેડો માર્યો. એટલે બલરામને રીસ ચડી છે. બલરામજી સાથે નથી આવ્યા, કેમ કે અહીંયા શેષનાગનો અવતાર છે, અહીંયા કાલી નાગને નાથવાનું છે. એટલા માટે બલરામજીને સાથે નથી આવ્યા. ભગવાન એકલા કરે છે. જેઠ અષાઢ માસની ગરમીનો સમય છે. એ નદીના જળની આજુબાજુ પાંદડાઓ બધા સુકાઈ ગયા છે. જે ગાય પાણી પીવે ને મરી જાય છે. એવું ઝેરવાળું પાણી છે. ભગવાનનો અવતાર તો દુષ્ટોનું દમન કરવા માટે થયો છે. ભગવાનને થયું કે લાવ કાળી નાગને નાથ કરવાનું જાય છે. મુવાડો બૂમો પાડે, કનૈયા ના જઈશ, કનૈયા ના જઈશ. કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી અને ધરામાં ઉચકો માર્યો છે. ગોવાળો ગભરાયા છે. ગોવાળો દોડી દોડીને નંદ બાબાને ત્યાં જઈને કહે છે, કનૈયાએ કાલિયા ધરામાં ઉચકો માર્યો. બધા રડે છે, ગાયો રડે છે. હવે કૃષ્ણનું શું થશે? ભગવાન ધરામાં ગયા છે. કાલીનાગ પોતાને આનંદમાં પોતે સૂતો છે. ત્યારે નાગ કન્યાઓ શું કહે છે?
નાગનો નાગ એને એવી માયા કરી એના બંધનો તૂટવા માંડ્યા છે. કાળીઓ નાગ દૂર ઉભો રહ્યો માળા મારે છે. અલગ અલગ પેટના રચે પણ ભગવાન એને ફાવવા ન દે. નાગનું બળ ક્ષીણ કર્યું છે અને ભગવાન એની ભીડ ઉપર નાગના ભીડ ઉપર બેસી ગયા છે. માથા ઉપર સવાર થઈ ગયા છે. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. તાંડવ ગતિ મુંડન પર નાચ. ભગવાન નાચવા લાગ્યા. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. પમ 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 તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. પમ 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 પટ પટ કર. પમ 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 પનન પર. પમ 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 બિનતી કર. નાગ બધું હાડ સસિક સસિક સલિકાદી. સસિક સસિક સલિકાદી. નંદન નારદ મુનિ મમ 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 મહાદેવ. બમ 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 બલિહાર. તાંડવ ગતિ મુંડન नाग पत्नी वाले भगवान की प्रार्थना करेंगे, प्रभु हमारी पर कृपा करो। काली नाग ने यहाँ क्या मांग तो के जे भोग
નાગનો ધરાવવામાં આવતો એમાં કાલી નાગ થઈ જતો એ શેષનાગ એની પાછળ પડ્યા એટલે અહીંયા શેષનાગ આવી શકતા ન હતા એટલા માટે અહીં ધરાવવામાં આવીને રહ્યો છે. ભગવાન કહે છે જાઓ હવે મારા ચરણો તારા શીશ પર પડ્યા છે, રમણીક દીપમાં તું નિવાસ કર, અહીંયા રહેવાની તારે જરૂર નથી. કાલીનાગ રમણીક દીપ તરફ રહેવા માટે ગયું છે. ભગવાને ધરાના પાણીને શુદ્ધ કર્યું છે. કેટલીક ગાયો મૃત્યુપાય થઈ તેને સજીવન કર્યું છે. કાલીધરામાં જે કોઈ સાંભળજો, કાલીધરામાં જે કોઈ પિતૃ તથા દેવ તર્પણ કરશે, ઉપવાસ કરી મારી પૂજા કરશે, તેને પાપોમાંથી હું મુક્ત કરીશ. કેમ કે શ્રી કૃષ્ણે ક્રીડા કરી છે. આપણે જઈએ છીએ ને મથુરામાં, ત્યાં કાલીએ ભગવાન કાલીનાગને નાથે તે ઘાટ પર જઈએ છીએ. અને મથુરામાં હાલે બાકડાનો ત્રાસ બહુ છે. એનો ચશ્માવાળા તો બહુ હેરાન કરે. ભગવાને ગુવાળોને દાવાનળથી બચાવ્યા છે. પ્રહલાદને ભગવાને માર્યો છે. ગાયોને દાવાનળથી બચાવ્યા છે. હવે વર્ષા અને શરદ ઋતુ આવે છે. વર્ષા અને શરદ ઋતુ આવે છે અને ભગવાન અહીંયા ભગવાન ગીતામાં વર્ણન છે. બ્રજમાં વરસાદનો આરંભ થાય. જે અષાઢની સુકાયેલી ધરતી વરસાદ પર પ્રફુલ્લિત થઈ, વરસાદથી પ્રફુલ્લિત થઈ છે. ત્યાર પછી શરદ ઋતુનો આરંભ થાય અને વેણુ ગીતનો આરંભ થાય છે.